રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેલ મહાકુંભ કાર્યક્રમમાં અનુભવી શિક્ષકો વગર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં સાધનો તૂટી હાલતમાં જોવા મળ્યા હતા. કોઈ પણ જાતની વ્યવસ્થા જાળવવામાં આવી ન હતી. આ છે ખેલ મહાકુંભનું ભવિષ્ય. આપણા દેશના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીએ 2010માં આની શરૂઆત કરી હતી. જોતરોતો દર વર્ષે આ કાર્યક્રમમાં રાજ્યભરમાં યોજવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જેમ અભ્યાસમાં ગણિત, ગુજરાતી અને અંગ્રેજીના શિક્ષકો વિદ્યાર્થીઓને જ્ઞાન આપી રહ્યા છે અને ડૉક્ટરની વાત કરીએ તો કાન નાકના ડૉક્ટરો અલગ અલગ હોય તો ત્યારે રમતગમતમાં પણ એક શિક્ષક કાયમી હોવા જોઈએ. 2005થી શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી અને હવે નવી ભરતી કરવી જોઈએ જેથી વિદ્યાર્થીઓ અને ખેલાડીઓનું ગૌરવ વધે અને પ્રોત્સાહન પણ વધે. તેની રજૂઆત મુખ્યમંત્રી અને ખેલ મંત્રી, શિક્ષણ મંત્રીને અનુરોધ કર્યો હતો કે રમતગમતના શિક્ષકોની ભરતી કરવામાં આવવી જોઈએ. આજરોજ આ કાર્યક્રમમાં રમતગમત ક્ષેત્રે જે ખેલાડીઓને કોચિંગ મળવું જોઈએ જે કોચિંગ નથી મળી રહ્યું અને થોડાક સમયમાં જ ભારતમાં ઓલિમ્પિક્સ ગેમ્સનું પણ આયોજન કરવામાં આવી રહ્યું હોય ત્યારે રમતગમત કાર્યક્રમમાં ખેલાડીઓ કે વિદ્યાર્થીઓ ગેમ્સના નિયમોની જ ખબર નથી પડતી તો ખેલાડીને યોગ્ય તાલીમો મળી રહે તે માટે કાયમી રમતગમતના શિક્ષકોની ભરતી કરવામાં આવી તેવી માંગ ઉઠી હતી. નમસ્તે, મારું નામ મિલન વાગડિયા છે. હાલમાં ધોરાજી તાલુકા કક્ષાની આજે ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે એથ્લેટિક્સ સ્પર્ધા યોજવામાં આવેલી છે જેમાં અલગ અલગ સ્કૂલોમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલું છે. આ સ્પર્ધામાં હાલમાં પાર્ટિસિપેટ તો આવેલા છે પણ એમાં કોઈક ક્ષતિ એવી દેખાઈ રહી છે કે જે કોચિંગ મળવું જોઈએ એ વિદ્યાર્થીને કોચિંગ નથી મળી રહ્યું કેમ કે કોઈ પણ સ્કૂલોમાં અત્યારે સ્પોર્ટ ટીચર જોવા નથી મળી રહ્યા. 2005થી કોઈ પણ પ્રાથમિક સ્કૂલોમાં કે હાઈસ્કૂલ સ્કૂલોમાં કે કોલેજોમાં કોઈ પણ ભરતી કરવામાં આવી નથી પીટી શિક્ષકોની જે બાબતે કોઈ પણ વિદ્યાર્થીને કોચિંગ નથી મળી રહ્યું, યોગ્ય રીતે તાલીમ નથી મળી રહી, જે ક્ષતિ જોવા મળે છે. અને થોડા જ વર્ષોમાં એક આપણે ઓલિમ્પિક યોજાવાનો છે અહીંયા આપણા ભારતમાં તો એના માટે પણ વિદ્યાર્થીઓ તૈયાર થાય એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. આજે ઘણા બધા વિદ્યાર્થીઓ એથ્લેટિક માટે આવેલા છે. આવતીકાલે બહેનો પણ આવવાની છે. આજે ભાઈઓની એથ્લેટિક હતી. ભગવતસિંહ હાઈસ્કૂલે દોડ, કૂદ અને ફેંકમાં જે વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે એમાં વિદ્યાર્થીઓનો મુખ્ય અત્યારે એક જ પ્રોબ્લેમ્સ આવી રહ્યો છે કે એને કોઈ પણ ગેમ્સના નિયમોની નથી ખબર કેમ કે અત્યારે કોઈ પણ સ્કૂલોમાં પીટી ટીચર જોવા નથી મળી રહ્યો. તો હું આપણા વડાપ્રધાન શ્રી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી, રીવાબા જાડેજાને વિનંતી કરવા માગું છું કે ઝડપથી બધી સ્કૂલોમાં પીટી ટીચર જોવા મળે જેનાથી બધી જ આજે વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં તૈયાર થઈ રહ્યા છે એને યોગ્ય તાલીમ મળી રહે. અસ્તુ. ભારત માતા કી જય. મારું નામ ગરેજા હર્ષિલ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરી રહ્યો છું. આજે અમે ધોરાજી ખાતે ભગવતસિંહજી હાઈસ્કૂલે અમે આજે ખેલ મહાકુંભમાં ભાગ લીધો તો અમે અહીંયા આવેલા છે. ઘણા બધા ખેલાડીઓએ અહીંયા ભાગ લીધેલો હતો. જો ખેલ મહાકુંભ વિશે કહીએ તો ખેલ મહાકુંભની શરૂઆત 2010માં નરેન્દ્ર મોદી સાહેબે કરાવેલી હતી જે ઉત્તરોત્તર દર વર્ષે યોજવામાં આવે છે જેનાથી ખેલાડીઓને વધારેમાં વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે. મારી નમ્ર વિનંતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ખેલ મંત્રી હર્ષ સંઘવી અને શિક્ષક મંત્રી રીવાબા જાડેજાને છે કે જો જેમ કે ડૉક્ટરમાં કાનના ડૉક્ટર, આંખના ડૉક્ટર, હાથના ડૉક્ટર, હાડકાના ડૉક્ટર એવી રીતે અલગ અલગ ડૉક્ટરો હોય છે. જો શિક્ષકોમાં પણ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીના હોય છે તો હોય છે. રમતગમતના પણ એક શિક્ષક હોવા જોઈએ. તેની હજી 2005થી હજી સુધી તેમની ભરતી હજી કરવામાં આવેલી નથી. જો તેમની ભરતી કરવામાં આવે તો અમારા ખેલાડીને ગુજરાતનું ગૌરવ વધે, ગુજરાતના ખેલાડીને પ્રોત્સાહન વધે. અમને અમારું પ્લેટફોર્મ વિશ્વ સ્તરે ખૂબ સારું થશે. તમારી માંગણી શું છે? સારા શિક્ષક થાય અને અમને વધારેમાં વધારે પ્રોત્સાહન મળે. આજે ધોરાજી ખાતે રાજ્ય સરકારનો વધુ એક તાઇફાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ખેલ મહાકુંભ ધોરાજી તાલુકા શહેરના તમામ શાળાના વિદ્યાર્થીઓએ આ ખેલ મહાકુંભમાં ભાગ લીધો છે. આ ખેલ મહાકુંભમાં કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ વગર વિદ્યાર્થીઓને સીધા સામેલ કરવામાં આવ્યા છે. ધોરાજી શહેર અને ધોરાજી તાલુકામાં એક પણ શાળામાં, ફરી રિપીટ કરું છું, એક પણ શાળામાં પીટી ટીચર નથી.
રમતગમત માટેના ગ્રાઉન્ડો નથી. ફક્ત સરકારનું સારું દેખાય કે ખેલ મહાકુંભ ચાલુ કર્યો છે ને એ હજી ચાલુ છે એટલા માટે ખોટા તાઇફાઓ કરી વિદ્યાર્થીઓનું ભણતર પણ બગાડવામાં આવે છે. અને સરકારે જો ખેલ મહાકુંભ કરવો હોય તો તમામ શાળાઓની અંદર પીટી ટીચરોની ભરતી કરવી જોઈએ, અન્યથા આવા તાઇફાઓ બંધ કરવા જોઈએ. આની પાછળ ખોટા ખર્ચાઓ બંધ કરવા જોઈએ. વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ.